સુરત શહેર પોલીસ કમિશનર વગરનું છે ત્યારે એક 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના ચર્ચામાં આવી છે। મોરા ભાગડ ખાતે આવેલ એક મેટર્નિટી હોસ્પિટલમાં બપોરના સમયે એક 8 વર્ષની બાળકીને લોહી લુહાણ હાલતમાં લઈને તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા। આ બાળકી તેના કાકા સાથે રહેતી હતી। કાકાના શાળાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે। પ્રાપ્ત વિગતો મુજબ વરિયાવ ખાતે રહેતા એક શ્રમિક પરિવારની 8 વર્ષની બાળકી પર 14 વર્ષીય કિશોર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી। આ બાળકીના માતા પિતા મધ્યપ્રદેશમાં રહે છે અને અહીં તેના કાકાની સાથે આ બાળકી રહે છે। તેના કાકાના શાળા દ્વારા આ બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે। બાળકીની હાલત નાજુક હોવાથી પરિવાર તેને મોરા ભાગળ સ્થિત હોસ્પિટલમાં લઈને પહોંચતા બાળકીની હાલત જોઈને મહિલા તબીબ ચોંકી ગયા હતા। તેઓએ ત્વરિત રાંદેર પોલીસને ફોન કર્યો હતો। 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કિશોર દ્વારા આચરવામાં આવ્યું હતું। કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો અને થપ્પડો મારી બાળકીને ધમકાવી હતી। ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતાં નરાધમ ભાગી ગયો હતો। બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે। એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે। એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા। ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે। અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે, જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા। ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે।